સ્વામિનારાયણ. પ્રભુના દરબારમાં માંગણીઓ નહીં પણ લાગણીઓ લઈને જજો. અણધાર્યા કામ પણ પૂરા થઈ જશે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવ. સિંગદાણા, તુવેર દાળ, મગફળી, પછી લોટ, ચણાનો લોટ, ફરાળી લોટ, ઘઉંનો લોટ, જુવાર, બધા લોટ આવી ગયા ભાઈ. પાર્સલ થાય. અથાણા, ગોળ કેરી, ખાટી કેરી, ગુંદા, કારેલાની કાચરી, બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં જવાનું છે? આ તો કુટુંબમાં જવાનું છે. દેહમાં. દેહમાં ને ખોડી. હા, એ દેહમાં જ કહેવાય ને. આપણું ગામ છે, આપણું કુટુંબ આખું ત્યાં છે. ત્યાં જવું જોઈએ ને 12 મહિને. 12 મહિને જવાનું જ હોય ને. આ તો બા રાજી થઈ ગયા છે એના દેરોને મળવા જવાનું છે તે. જવાનું હોય ને. હાલો, આ એક દિવસ ના ખાઈ દેવું. દેરાણીયું એવું છે હો. હાલો હાલો આ જઈ આવી. આ થોડાક ફ્રી થઈ તો આટો મારી લઈ. હા. નારાયણ જો આજે તો આમ કેવા દોડ્યા કાકા. જો ભાઈ ભાળી ગયા તે. જય સ્વામિનારાયણ કાકા. શું કરો છો? ફોન ચાલુ હતો. જય સ્વામિનારાયણ. શું હાલે છે? આ અમારા કાકા, અમારા મોટા ભાઈ અને હવે કાકી આવે છે. જો કાકી આમ જોવો, દેરાણી જેઠાણી મળે ઈ તો જોવો કાકા. આમ જોવો પણ દેરાણી જેઠાણી મળે ઈ તો જોવો. અને આ ઓલાની ગોળી એક ઓસરીએ રહેતા હોય તો શું થાય કાકા? તો સારું રે. તો આટલું બધું મળે નહીં. હા, ના ના એમ પાછું વાંધો નથી. કાકી છે, શાંત મગજ છે એટલે વાંધો નથી. બધું કાકાને કમ્પ્લેટ છે. અને આ અમારે આપણે દાદા છે ને, ધર્મપ્રકાશ દાદા. આ અમારા દાદા ધર્મપ્રકાશ દાદા અને કાકાનું પૂજા ઘર. અને કાકાને બધું આમ ખાટલે, બાટલી બધું બામની સીન કારજભાઈ. મારા કાકી રોટલી બનાવવા મળ્યા છે અને ભાભી ભગવાનનો થાળ તૈયાર કરે છે. કાકી ભાભી સીમમાં ગયા હોય એટલે એને હજી હાલ્યા આવે છે વાડીએથી, એટલે તૈયાર કરવું પડે ને કા? કાકીએ બધી રસોઈ બનાવી નાખી છે. હવે છેલ્લે રોટલી રહી છે. ત્યાં ભાભી આવી ગયા વાડીએથી. અને ભાભીને એમ થયું હોય છે કે દેર આવે છે પણ તાણા વિના ના આવે છે કા ભાભી? અમાર કાકી પણ આપણે વારસાગત આલ્યું આવે છે કા? હા, વારસાગત આલ્યું આવે. પેલા મારા માં હતા એમ, પાછા એનું વારસું તમે સંભાળી લીધું, તમારું પાછું ભાભી સંભાળી લીધું. રાખવું જ પડે. ના ના સરસ. લ્યો જો ભગવાનનો થાળ તૈયાર થાય છે. આ ભગવાનનો જમાડી લ્યો. એટલે લાપસી. આ તો આપણે લાપસી કરી. શું વાત છે રાજુભાઈ? જુઓ, લાપસી, રોટલી, દાળ અને અમારા ભાભી કાકી જો એક ધારો ચૂલો પકડ્યો છે ને કાકા હાટું ગરમા ગરમ. હે કાકા રોટલી ગરમા ગરમ આવે છે.
હા જો રાજુભાઈ કેમ બન્યું છે રેડી બન્યું ને તો વાંધો નહીં નિકુંજ જો હે તો એમ કે લે આવડા તો લાપસી ઉપાડી છે હાલો કરો થઈ જાય સ્વામિનારાયણ અમારા નાના ભાઈ બી છે લાઈટ ક્યાં હોય ને એટલે એ અમારે હમું ન બોલે અને દેર અને અમારા ભાભી ને પાછું એવું છે દેર ને નણંદ બે તો ડાભળીએ ને ઘોડે ખટકે એ દાંત જ કાઢશે નહીં બોલે અટાણે જો અમારા ભાઈ છે કેમ છે કે ભાઈ જય સ્વામિનારાયણ નું કેમ થયું પતી ગયું હા અને અમારા ભાભી ને નીંદવાનું ને એવું કાંક હોય ને તે જ માથું સડે તે ધોમાં માથું દુખે કેવા દાંત કાઢે છે જો તો ભાભી કેટલું રહ્યું કામ હવે ઓહો તો જાજુ હજી તે એટલું બધું કટ થઈ ગયું છે તો ઈ હું દાડિયા ને અમે સહી અમે હાલશું લ્યો હા વાંધો ને પાછો કાંઈ નહીં આપણે તમ તારે બીજું કાંઈ દાડી તમારે નહીં દેવાની ખાવું પીવું 30 દિન મહિનો બોલો કાઈ નહીં કોળી ભેગી કરવાની બાકી કાઈ ન કરતા એમાં વેચી હોય બાપા અરે હોય કઈ હજી હમણાં અમે બેઠા હતા ને આવી રીતે બેઠા હતા ને આમથી દોડ્યો આવે હવે વિસી વહી જા અમારે હવે જીવડા આવે છે થોડાક પાછળ હોય પણ ઓલાની ઘોડે નવખંડ ધરતી આપણી એકની થોડી છે એનોય ભાગ હોય ને અને તમે કોળિયું અમે ભેગી કરતા હોય તો અમને વાહે એમ થાય કે બાપા આવડે છે વાહ તો વાંધો નહીં હા અને 2 કલાકની કોળિયું રહ્યું છે હા સવારમાં 1 કલાક કાઢી આવીશું હા અને 2 કલાકની રે કાઢી આવું જાવ હાલો તો હાલો આપણે બધાય જઈએ એટલે જલ્દી ચોખ્ખું થઈ જાય જવાય જ ને કેમ નહીં હા એમ જવું જ પડે ને અને આમ જોવો અમારા ભાભીને એટલું તો ફરાળ જોઈએ ભાભી ફરાળ કરીને લોટકા છે કા ભાભી જોયું હવે નહીં બોલે માંડ બોલતા કર્યા હતા ત્યાં પાછું હા કાંઈ વાંધો નહીં આ તો અમારા દેર ભોજાઈની મજ કરીને ઠેકડી છે બાકી કાંઈ એવું છે નહીં અમારા ભાભી કાંઈ એટલું બધું ખાતા નથી આ તો એમણે ખાલી હુકાઈ ગયા બિચારા પાણીમાં સીણ્યો હુકાઈ એમ એવું હોય મને અમને ક્યાં શીખવાડ્યું હોય અમને તો આવું શીખવાડ્યું કે જો આમ દેખાય એવું શીખવાડ્યું કેવા બે ગયા છે તો જોયું ગમે એમ તો હાહુ ને બાપા એની બાજુ જ બોલે ને કારણ કઈ એમ નક્કી ન હોય એના હાથના રોટલા ખાવાના હોય ને એટલે હા એ વાત એ હાસી એટલે હા હા અમારા નાના ભાઈ નું ઘર છે જો ભાઈ પણ રાખે ચોખ્ખું મસ્ત બધું વાહ હાલો ભાભી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવજો બાય બાય ટાટા Yeah.